અને તહેવારો પહેલા ભાવનગરના સિહોરમાં આરોગ્ય વિભાગ ઊંઘતું ઝડપાયું। એસઓજીએ દરોડા પાડી નકલી ખાદ્ય પદાર્થોને પકડી પાડ્યા। સિહોરના અંબાલામાં મિલન દવે નામના શખ્સના કારખાનામાં તપાસ કરવામાં આવી, ત્યારે ફેક્ટરીમાંથી નકલી મિલ્ક પાવડર, વનસ્પતિ ઘી, મીઠો માવો સહિતનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો। એસઓજીએ 1.87 લાખની કિંમતના 1185 કિલો અખાદ્ય માવાનો જથ્થાનો નાશ કર્યો। એસઓજીએ દરોડા પાડી કાર્યવાહી કરતા આરોગ્ય વિભાગની કામગીરી પર સવાલ ઉઠ્યા છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા રાજુ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। રાજુ, ભાવનગરના સિહોરમાં આરોગ્ય વિભાગ ઊંઘતું ઝડપાયું। રાધા વાત કરીએ તો ભાવનગર જિલ્લાના સિહોર તાલુકામાં આ છેલ્લા 3 દિવસની અંદર વધુ એકવાર ડુપ્લિકેટ માવો બનાવતી ફેક્ટરીને ઝડપવામાં આવી છે। ભાવનગર એસઓજી પોલીસે આ ડુપ્લિકેટ માવો બનાવતી ફેક્ટરી ઉપર છાપો માર્યો હતો અને ત્યારબાદ અંદરથી મોટા પ્રમાણમાં આ જે ડુપ્લિકેટ માવાનો જથ્થો મળી આવ્યો હતો। ત્યારે એસઓજી પોલીસની ટીમે 1185 કિલો મોળો માવો, ઓઇલ, ફટાકડી અને વાસણ સહિત મુદ્દામાલ કબજે કર્યો હતો। રાધા વાત કરીએ તો પોલીસે 1030 કિલો મીઠો માવો, 140 કિલો સાબડી માવો, 15 કિલો ફટાકડીનો નાશ કરી કાર્યવાહી હાથ ધરી હતી। રાધા, આ જે શખ્સ છે એ આંબલા ગામની સીલ વિસ્તારની અંદર આ ડુપ્લિકેટ માવાની ફેક્ટરી ચલાવતો હોવાનો પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે। જી રાધા। જી, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ।